એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળ લકવા નાબૂદી અભિયાન 2024 અન્વયે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અંતર્ગત રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો। પ્રાપ્ત માહિતી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળ લકવા નાબૂદી અભિયાન 2024 અન્વયે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે 23 જૂન અંતર્ગત રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો। રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષની વય જૂથના 83,72,000થી વધુ ભૂલકાઓને આવરી લેવાનું આયોજન છે। આ હેતુસર 1,33,956 આરોગ્ય કર્મીઓ સેવારત રહીને રાજ્યના 33,489 પોલિયો બૂથ પરથી બાળકોને ટીપા પીવડાવવાની કામગીરીમાં જોડાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળ લકવા નાબૂદી અભિયાન 2024 અન્વયે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે 23 જૂન અંતર્ગત રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો। રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષની વય જૂથના 83,72,000થી વધુ ભૂલકાઓને આવરી લેવા માટે આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર રાજ્યમાં 23 જૂન 2024ના રવિવારને પોલિયો રવિવાર તરીકે મનાવીને આ ઝુંબેશ हाथ धरवामा आवी है। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।